તે રાત્રે ઘરની ઘંટડી બરાબર 11:47 વાગી. મેં દરવાજો ખોલ્યો. સામે એક અજાણ્યો માણસ ઊભો હતો. તેણે ધીમેથી કહ્યું, "જો આજે રાત્રે આ ઘરમાં સૂઈ ગયા તો સવારે નહીં ઉઠો." મારા હાથમાંથી ચાનો કપ પડી ગયો. હું કંઈક પૂછતી. તેણે ખિસ્સામાંથી એક કવર કાઢ્યું. તેમાં મારો ફોટો હતો, મારા ઘરનો નકશો હતો અને નીચે લખ્યું હતું, "કામ આજે રાત્રે." મેં ધ્રુજતા અવાજે પૂછ્યું, "કોણ છો તું?" તેણે મારી આંખોમાં જોયું. પછી માત્ર એક વાક્ય કહ્યું, "મને તમારી હત્યા કરવાના પૈસા મળ્યા છે, પરંતુ હું તમને મારવા નથી આવ્યો." આટલું કહીને તેણે એક બીજી વસ્તુ મારા હાથમાં મૂકી દીધી, એક નાની પેન ડ્રાઈવ. તેણે કહ્યું, "આને અત્યારે ચાલુ ન કરતા. પહેલા ઘરના બધા દરવાજા બંધ કરી દો, કારણ કે જેના પર તમે સૌથી વધુ ભરોસો કરો છો તેણે જ મને મોકલ્યો છે." તે વળ્યો અને અંધારામાં ગાયબ થઈ ગયો. હું દરવાજા પર ઊભી રહી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ મગજ એક જ સવાલ પૂછી રહ્યું હતું, "શું મારો દીકરો ખરેખર મારો મૃત્યુ ચાહે છે?" 8 મહિના પહેલા પતિના ગયા પછી પહેલી દિવાળી હતી. આખું ઘર ખાલી લાગતું હતું. આદિત્ય મારી પાસે આવ્યો. "માં, હવે તમે એકલા કેમ રહેશો? આપણે બધા સાથે રહીશું." તેની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી. મેં વિચાર્યા વગર મારું જૂનું ઘર વેચી દીધું. તેના કહેવા પર અમે શહેરના નવા બંગલામાં રહેવા લાગ્યા. તેણે કહ્યું, "માં, આ ઘર આપણું બધાનું હશે." મને લાગ્યું, પતિના ગયા પછી ભગવાને દીકરો તો આપ્યો છે, પરંતુ મને ક્યાં ખબર હતી આ જ નિર્ણય મારી સૌથી મોટી પરીક્ષા બનવાનો છે. પહેલા 2 મહિના બધું સરસ રહ્યું. રુચિ સવારે ચા બનાવતી, આદિત્ય દવા પૂછતો, પોત્રી મારા રૂમમાં રમતી. મને લાગ્યું જિંદગી ફરીથી પાટા પર આવી રહી છે. પરંતુ એક દિવસ મેં જોયું, મારી કબાટની ફાઇલો ખુલ્લી હતી. મેં કોઈને કંઈ ન કહ્યું, બસ ફાઇલોના મોટા ફોટા પોતાના મોબાઈલમાંથી પાડી લીધા. તે દિવસે પહેલીવાર મને લાગ્યું, ઘરમાં કોઈ મારા કાગળો શોધી રહ્યું છે. પરંતુ કોણ? આગામી અઠવાડિયે બેંકમાંથી ફોન આવ્યો, "મેડમ, તમે તમારા રોકાણ ખાતાના નોમિની બદલવાની વિનંતી મોકલી છે." હું ચોંકી ગઈ. "ના." ત્યાંથી જવાબ આવ્યો, "અમને તમારી સહીવાળું ફોર્મ મળ્યું છે." મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું પછીની જ કલાકે બેંક પહોંચી. ફોર્મ જોયું. સહી મારા જેવી જ હતી, પરંતુ મારી નહોતી. મેં તરત જ લેખિત ફરિયાદ નોંધાવી અને ખાતા પર વધારાની સુરક્ષા મુકાવી દીધી. ઘરે પાછી ફરીને પણ મેં કોઈને કંઈ ન કહ્યું. હું ફક્ત જોવા માંગતી હતી, ભૂલ કોનાથી થાય છે. 2 દિવસ પછી રાત્રે પાણી પીવા ઉઠી. ડ્રોઈંગ રૂમની લાઇટ ચાલુ હતી. આદિત્ય અને રુચિ ધીમા અવાજે વાત કરી રહ્યા હતા. મેં ફક્ત એક વાક્ય સાંભળ્યું, "માને અત્યારે કંઈ ખબર ન પડવી જોઈએ." હું પાછી રૂમમાં આવી ગઈ. આખી રાત ઊંઘ ન આવી, પરંતુ સવારે મેં હંમેશાની જેમ હસીને ચા બનાવી, કારણ કે ક્યારેક સત્ય જાણવા માટે સવાલ નહીં, શાંતિ જરૂરી હોય છે. 3 દિવસ પછી મારા જૂના વકીલનો ફોન આવ્યો, "મેડમ, શું તમે તમારી વસિયત બદલવાનો નિર્ણય કર્યો છે?" મેં કહ્યું, "ના." તેઓ થોડી સેકન્ડ ચૂપ રહ્યા. પછી બોલ્યા, "કોઈ તમારા નામે માહિતી લેવા આવ્યું હતું." હવે વાત ફક્ત શંકાની નહોતી રહી. કોઈકે મારા બેંક સુધી પહોંચ બનાવી, મારા કાગળો જોયા. હવે વસિયતની માહિતી પણ લેવા લાગ્યો. પરંતુ કેમ? શું ફક્ત મિલકત માટે, કે પછી બીજું કંઈ પણ થવાનું હતું? તે જ સાંજે મેં ઘરની બહાર એક કાળી એસયુવીને ત્રીજી વખત જોઈ. તે 5 મિનિટ ઊભી રહેતી, પછી જતી રહેતી. નંબર પ્લેટ પર માટી લાગેલી હતી. મેં ચૂપચાપ તેનો ફોટો પાડી લીધો. જ્યારે ફોટો ઝૂમ કર્યો તો ડ્રાઈવરની સીટ પર બેઠેલો ચહેરો સાફ ન દેખાયો. પરંતુ એક વાત સાફ હતી, તે માણસ સીધો મારા ઘર તરફ જોઈ રહ્યો હતો અને બીજી જ ક્ષણે મારા મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી ફક્ત 3 શબ્દો આવ્યા, "સાવધાન રહેજો." મેડમ, મેં તરત જ ફોન કર્યો. ફોન બંધ હતો. તે રાત્રે મને પહેલીવાર અનુભવ થયો, કોઈ મને બચાવવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે અને કોઈ મને ખતમ કરવાનો. પરંતુ બંને કોણ હતા અને તેમને મારી જિંદગી સાથે શું લેવા દેવા હતી? આખી રાત હું ઊંઘી ન શકી. સવારે 5 વાગ્યે મેં સૌથી પહેલા ઘરના બધા દરવાજા જોયા. બધા બંધ હતા. પછી મારી નજર તે પેન ડ્રાઈવ પર ગઈ. મેં તેને મારા જૂના લેપટોપમાં લગાવી. સ્ક્રીન પર ફક્ત એક ઓડિયો ફાઇલ હતી.
કોઈ નામ નહીં, કોઈ તારીખ નહીં, બસ 01. મેં પ્લે દબાવ્યું. પહેલા થોડી સેકન્ડ ઘોંઘાટ સંભળાયો, પછી બે અવાજ. એક અવાજ મને ઓળખીતો લાગ્યો. મેં અવાજ થોડો મોટો કર્યો અને કામ સાફ હોવું જોઈએ, કોઈ શંકા ન થવી જોઈએ. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. બીજો અવાજ બોલ્યો, બાકીના પૈસા કામ પછી. ઓડિયો અચાનક બંધ થઈ ગયો. બસ આટલું જ. ચહેરો નહીં, નામ નહીં, પરંતુ પહેલો અવાજ, તે અવાજ આદિત્ય જેવો લાગી રહ્યો હતો. મેં તરત જ કોઈ તારણ ન કાઢ્યું. મેં ફાઇલની 3 કોપી બનાવી લીધી. એક લેપટોપમાં, એક જૂના મોબાઈલમાં અને એક ક્લાઉડ પર અપલોડ કરી લીધી. જો કોઈ તેને શોધે તો તેને લાગે કે મેં હજુ સુધી તેને જોઈ જ નથી. પહેલો નવો પુરાવો. નાસ્તાના ટેબલ પર આદિત્ય સામાન્ય હતો. માં આજે બેંક ન જતા, આરામ કરો. મેં હસીને કહ્યું, સરસ બેટા. પરંતુ મેં જોયું, તેની નજર વારંવાર મારા રૂમ તરફ જઈ રહી હતી, જાણે તેને કોઈ વાતની ચિંતા હોય. શું તે પેનડ્રાઈવ શોધી રહ્યો હતો કે પછી કોઈ બીજા કાગળ? તે જ બપોરે ઘરની કામવાળી સરોજ મારી પાસે આવી. તે ધીમેથી બોલી, માલકીન, એક વાત કહું, ખોટું ના લગાડતા. મેં તેને બેસાડી. તેણે કહ્યું, કાલે જ્યારે તમે મંદિર ગયા હતા, સાહેબ તમારા રૂમમાં અડધા કલાક સુધી હતા. મેં પૂછ્યું, કંઈ લીધું? શું? સરોજ બોલી, મેં જોયું નથી. પરંતુ જતી વખતે તેમના હાથમાં એક વાદળી ફાઇલ હતી. વાદળી ફાઇલ, તે જ રંગની જેમાં મારી જમીનના કાગળો રાખેલા હતા. મેં તરત જ કબાટ ખોલ્યો. ફાઇલ ત્યાં જ હતી, પરંતુ અંદરના કાગળો તે ક્રમમાં નહોતા જે રીતે હું હંમેશા રાખતી હતી. કોઈ તેમને જોઈને પાછા મૂકી ગયું હતું. મીરાની એન્ટ્રી તે સાંજે. હું એકલી બજાર જવાનું બહાનું બનાવીને નીકળી. સીધી એડવોકેટ મીરા સક્સેનાની ઓફિસે પહોંચી. દરવાજો ખોલ્યો. મીરા મને જોતા જ ઊભી થઈ ગઈ. મેં આટલા વર્ષો પછી. તે ક્યારેક મારી વિદ્યાર્થીની હતી, આજે શહેરની જાણીતી વકીલ હતી. મેં સમય બગાડ્યા વગર આખી બાબત જણાવી. તેણે વચ્ચે એક પણ સવાલ ન પૂછ્યો. બધું સાંભળ્યા પછી તેણે ફક્ત આટલું કહ્યું, મેમ, જો તમારો સંકોચ સાચો છે તો અત્યારે કોઈનો સામનો ન કરો. મેં પૂછ્યું, કેમ? તે બોલી, જેને લાગે છે કે તેનો ભેદ છુપાયેલો છે તે સૌથી વધુ ભૂલો કરે છે. પછી તેણે મને એક નાનું ડિજિટલ રેકોર્ડર આપ્યું. આને હંમેશા તમારી સાથે રાખો. વાતો ક્યારેક સૌથી મોટો પુરાવો બની જાય છે. મેં રેકોર્ડર મારા પર્સમાં મૂકી દીધું. રાતનો બીજો આંચકો. તે રાત્રે લગભગ 10:30 વાગ્યે આદિત્ય મારા રૂમમાં આવ્યો. માં, તમારી તબિયત કેવી છે? મેં કહ્યું, સરસ છું. તે થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, આટલી મોટી કોઠી, આટલી જમીન, તમે એકલા સાચવી પણ નહીં શકો. જો બધું અત્યારે મારા નામે કરી દો તો તમને કોઈ વાતની ચિંતા નહીં રહે. મેં પહેલી વાર તેની આંખોમાં લાલચ જોઈ, પરંતુ ચહેરા પર એ જ સ્મિત રાખ્યું. મેં કહ્યું, વિચારીશ બેટા. તે મુસ્કુરાયો, પરંતુ તેનું સ્મિત આંખો સુધી ન પહોંચ્યું. જતાં જતાં તેણે રૂમ પર એક લાંબી નજર નાખી, જાણે તેને કોઈ વાત વસ્તુની તલાશ હોય. ખાસ. આગામી દિવસે હું મંદિર ગઈ, પરંતુ આ વખતે મેં મંદિરમાં પ્રવેશ ન કર્યો. સામેવાળી ચાની દુકાન પર બેસી ગઈ. ત્યાંથી મારું ઘર સાફ દેખાતું હતું. લગભગ 20 મિનિટ પછી તે જ કાળી એસયુવી આવીને રોકાઈ. આ વખતે તેમાંથી એક માણસ ઉતર્યો. ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો. તે સીધો મારા ઘર તરફ આગળ વધ્યો. દરવાજો આદિત્યએ જાતે ખોલ્યો. બંનેએ હાથ મિલાવ્યા. કોઈ પેકેટ અંદર ગયું અને 5 મિનિટ પછી તે માણસ પાછો જતો રહ્યો. મેં મોબાઈલથી દૂરથી વિડીયો બનાવી લીધો. ચહેરા સાફ નહોતા, પરંતુ આદિત્ય તે માણસને ઓળખતો હતો. આ વખતે ફક્ત મારો ભ્રમ નહોતો, કંઈક ચાલી રહ્યું હતું, ખૂબ મોટું. રાતનો ફોન. રાત્રે બરાબર 8:12 વાગ્યાને 8 વાગે તે જ અજાણ્યો નંબર ફરી ચમક્યો. આ વખતે કોલ આવ્યો. મેં ધીમેથી રિસીવ કર્યો. ત્યાંથી તે જ ભારે અવાજ આવ્યો, મેડમ, તમે પેન ડ્રાઈવ જોઈ લીધી? મેં કહ્યું, હા. તે બોલ્યો, તેમાં પૂરી રેકોર્ડિંગ નહોતી, બાકીનો હિસ્સો અત્યારે મારી પાસે છે. મેં ગભરાઈને પૂછ્યું, તું છે કોણ? થોડી ક્ષણ શાંતિ રહી. પછી તેણે કહ્યું, જેને તમારો જીવ લેવાના પૈસા મળ્યા હતા, પરંતુ પહેલી વાર તેણે પૈસા કરતાં વધારે માનવતા પસંદ કરી. મેં પૂછ્યું,
શું મારો દીકરો છે? તેણે મારી વાત વચ્ચે જ અટકાવી દીધી. અત્યારે કોઈના પર ભરોસો ન કરો અને કોઈના પર આરોપ પણ ના લગાવો. કાલે સવારે તમને એક કવર મળશે. તેને ખોલતા પહેલા તમારા ઘરના સીસીટીવીની રેકોર્ડિંગ જરૂર જોજો. હું કંઈક વધુ પૂછી શકું તે પહેલા કોલ કપાઈ ગયો. હું આખી રાત એક જ વાત વિચારતી રહી. જો તે માણસ ખરેખર સોપારી ડીલર છે તો તે મારી મદદ કેમ કરી રહ્યો છે? અને તેનાથી પણ મોટો સવાલ, ઘરના સીસીટીવીમાં એવું શું હતું જેને જોતા પહેલા તેણે કવર ખોલવાની મનાઈ કરી? શું આદિત્યએ કોઈ એવી ભૂલ કરી લીધી હતી જે હવે તેનાથી છુપાઈ શકે તેમ નહોતી? સવારે 7 વાગ્યે ઘરની ઘંટડી વાગી. બહાર કોઈ નહોતું. દરવાજા પાસે એક બદામી કવર મૂકેલું હતું. તેના પર ફક્ત આટલું લખ્યું હતું: ઉતાવળ ન કરશો, પહેલા રેકોર્ડિંગ જુઓ. મેં કવર ઉપાડ્યું, પરંતુ ખોલ્યું નહીં. સીધી મારા રૂમમાં ગઈ. ઘરના સીસીટીવીનું કંટ્રોલ બોક્સ મારી કબાટની ઉપર લાગેલું હતું. આ કેમેરા મારા પતિએ 3 વર્ષ પહેલા મુકાવ્યા હતા. આદિત્યને હંમેશા લાગતું હતું કે તે ફક્ત બહારની સુરક્ષા માટે છે, પરંતુ તેને ખબર નહોતી કેમેરા ડ્રોઈંગ રૂમ, મુખ્ય દરવાજા અને સ્ટડી રૂમના બહાર પણ લાગેલા હતા. મેં અગાઉના દિવસની રેકોર્ડિંગ કાઢી. સ્ક્રીન પર સમય ચાલી રહ્યો હતો. બપોરે બરાબર 2:14. હું મંદિર જવા માટે ઘરેથી નીકળી. 2:19 આદિત્ય મારા રૂમની સામે આવ્યો. તેણે ચારે તરફ જોયું. ખિસ્સામાંથી એક ચાવી કાઢી. મારો રૂમનો દરવાજો ખોલ્યો. તે અંદર જતો રહ્યો. લગભગ 27 મિનિટ પછી બહાર નીકળ્યો. પરંતુ બહાર નીકળતી વખતે તેના હાથમાં તે વાદળી ફાઇલ નહોતી. તેના હાથમાં એક નાનું કાળું બોક્સ હતું. મેં વિડીયો રોકી દીધો. ઝૂમ કર્યું. બોક્સ બિલકુલ એવું જ હતું જેવું બેંકવાળા ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ રાખે છે. મારા મગજમાં એક સાથે કેટલાય સવાલો ઉઠ્યા. તે મારા રૂમમાંથી શું લઈ ગયો હતો? અને તેનાથી પણ મોટો સવાલ, મારા રૂમની ચાવી તેની પાસે આવી ક્યાંથી? હવે મેં કવર ખોલ્યું. તેની અંદર 3 વસ્તુઓ હતી: એક ફોટો, એક નાની ચાવી અને એક હાથથી લખેલો કાગળ. કાગળ પર લખ્યું હતું, જો તમારે સત્ય જાણવું હોય તો આજે સાંજે 5 વાગ્યે જૂના રેલવે ગોડાઉનની પાછળ આવો. એકલા આવો. કોઈને કહેશો નહીં. જો કોઈએ તમારો પીછો કર્યો તો હું ક્યારેય સામે નહીં આવું. નીચે કોઈ નામ નહોતું, ફક્ત એક નિશાન, વી. શું આ તે જ માણસનું નામ હતું? મીરાની સલાહ. મેં તરત જ મીરાને ફોન કર્યો. તેણે બધી વાત સાંભળી. પછી બોલી, મેમ, તમે જશો પરંતુ એકલા નહીં હો. મેં પૂછ્યું, મતલબ? તે મુસ્કુરાઈ. હું સામે નહીં આવું, પરંતુ આસપાસ રહીશ. અને હા, આજથી દરેક વાતચીત રેકોર્ડ કરજો. મેં મારા પર્સમાં રાખેલું ડિજિટલ રેકોર્ડર ચાલુ કરી દીધું. જૂનું રેલવે ગોડાઉન સાંજના બરાબર 5 વાગ્યે. હું ત્યાં પહોંચી. જગ્યા લગભગ સુનસાન હતી. કેટલાક જૂના ટ્રક, તૂટેલી દિવાલો અને દૂરથી આવતી ટ્રેનની અવાજ. મેં ચારે બાજુ જોયું. કોઈ નહોતું. ત્યારે જ પાછળથી અવાજ આવ્યો, તમે સમય પર આવી ગયા. મેં ફરીને જોયું. તે જ માણસ, કાળો શર્ટ, સાદો ચહેરો, આંખોમાં થાક, પરંતુ ડર નહીં. મેં સીધું પૂછ્યું, તું વિક્રમ છે? તે થોડી સેકન્ડ ચૂપ રહ્યો. પછી બોલ્યો, હા. અને હા, સોપારી મને જ મળી હતી. સૌથી ચોંકાવનારી વાતચીત. મેં ગભરાયા વગર પૂછ્યું, કેટલા પૈસા? વિક્રમે મારી આંખોમાં જોયું. 15 લાખ રૂપિયા. મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. પરંતુ મેં મારી જાતને સંભાળી. મેં પૂછ્યું, મને બચાવવાનો નિર્ણય કેમ કર્યો? વિક્રમે ખિસ્સામાંથી એક જૂનો ફોટો કાઢ્યો. તેમાં એક યુવાન સૈનિક હતો, સાથે તેની પત્ની અને નાની દીકરી. વિક્રમ બોલ્યો, હું સેનામાં હતો. એક ઓપરેશનમાં ઘાયલ થયો. નોકરી જતી રહી. બીમારી વધી. દીકરીનો અભ્યાસ અટકવા લાગ્યો. ખોટા લોકો માટે કામ કરવાનું શરૂ કરી દીધું. તે થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી બોલ્યો, પરંતુ જ્યારે તમારો ફોટો જોયો તો ઓળખી ગયો. મેં આશ્ચર્યથી પૂછ્યું, ઓળખી ગયો? તેણે માથું હલાવ્યું. 15 વર્ષ પહેલાં તમે મારા ગામની સરકારી શાળાનું નિરીક્ષણ કર્યું હતું. હું ત્યાં ચોકીદારનો દીકરો હતો. મારી ફી ભરવા માટે તમે તમારા ખિસ્સામાંથી પૈસા આપ્યા હતા. તમને કદાચ યાદ પણ નહીં હોય, પરંતુ મારી જિંદગી ત્યાં જ બદલાઈ ગઈ હતી. મારી આંખો ભરાઈ આવી. મને ખરેખર યાદ નહોતું, પરંતુ તેને બધું યાદ હતું. એક બીજો મોટો ખુલાસો.
વિક્રમે ખિસ્સામાંથી એક નાનો મોબાઈલ કાઢ્યો. આ સાંભળો. તેણે રેકોર્ડિંગ ચલાવી. આ વખતે અવાજ બિલકુલ સાફ હતો. આદિત્ય, કામ એવું હોવું જોઈએ કે લાગે ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. બીજો અવાજ, અને જો બચી ગઈ તો? આદિત્ય, નહીં બચે. દવા પણ બંધ કરી દીધી છે. બાકીના પૈસા રજિસ્ટ્રી પછી મળી જશે. રેકોર્ડિંગ પૂરું થઈ ગયું. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, પરંતુ આ વખતે આંસુ ન નીકળ્યા, ફક્ત એક ઊંડો શ્વાસ. મેં પૂછ્યું, આ રેકોર્ડિંગ પોલીસને કેમ ના આપી દીધી? વિક્રમ બોલ્યો, કારણ કે અડધી લડાઈ હજુ બાકી છે. રેકોર્ડિંગથી શંકા જશે, પરંતુ અદાલતમાં ફક્ત અવાજ પૂરતો નથી હોતો. આપણને પૈસાનો પુરાવો જોઈએ, અને તે માણસ સુધી પહોંચવું પડશે જેણે મારા ખાતામાં પહેલો હપ્તો મોકલ્યો હતો. નવી યોજના. મેં પહેલીવાર સાફ અવાજમાં કહ્યું, હું ભાગીશ નહીં. હું ઘરે પાછી જઈશ. વિક્રમે તરત જ ના પાડી. ત્યાં જવું ખતરનાક છે. મેં શાંત અવાજે કહ્યું, પુરાવા હંમેશા ત્યાં જ મળે છે જ્યાં ગુનેગાર પોતાને સૌથી સુરક્ષિત માને છે. વિક્રમ પહેલીવાર હળવું મુસ્કુરાયો. હવે સમજાયું, તમે આટલા વર્ષો બાળકોને કેમ સંભાળ્યા હશે. ઘરે પાછા ફરતી વખતે મેં જોયું, એક સફેદ કાર ઘણી વારથી મારો પીછો કરી રહી હતી. મેં સીધા ઘરે જવાના બદલે રસ્તો બદલી નાખ્યો. કાર પણ વળી ગઈ. હવે ખાતરી થઈ ગઈ, મારા પર નજર રાખવામાં આવી રહી હતી. મેં તરત જ મીરાને એક નક્કી કરેલો સંદેશ મોકલી દીધો. મહેમાન પાછળ છે. આ એ જ કોડ હતો જે બંનેએ પહેલાથી નક્કી કર્યો હતો. ઘરે પહોંચતા જ આદિત્ય દરવાજા પર ઊભો હતો. તેના ચહેરા પર બનાવટી સ્મિત હતું. માં, આજે બહુ મોડું કરી દીધું તમે? મેં પણ મુસ્કુરાઈને કહ્યું. જૂની બહેનપણી મળી ગઈ હતી. તેણે મારી આંખોમાં જોયું, જાણે તે સમજવા માંગતો હોય. શું મને કંઈ ખબર પડી ચૂકી છે? તે જ સમયે તેના ખિસ્સામાં રાખેલો મોબાઈલ વાગ્યો. તેણે સ્ક્રીન જોઈ અને પહેલીવાર તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તેણે તરત જ કોલ કાપી નાખ્યો, પરંતુ હું એક વાત સાફ જોઈ ચૂકી હતી. સ્ક્રીન પર ફક્ત 2 અક્ષર ચમક્યા હતા, વીકે. શું આ વિક્રમનો જ નંબર હતો? જો હા, તો પછી વિક્રમે આદિત્યને ફોન કેમ કર્યો? શું તે બેવડી રમત રમી રહ્યો હતો, કે પછી તેની બનાવેલી કોઈ નવી ચાલ હતી? મેં મારા રૂમનો દરવાજો બંધ કર્યો, પરંતુ ઊંઘી નહીં. રાતના લગભગ 1:18 થયા હશે. મારા રૂમની બહાર હળવો અવાજ થયો. મેં લાઇટ ન સળગાવી. દરવાજા નીચેથી કોકનો પડછાયો દેખાયો. કોઈ 2 મિનિટ સુધી ત્યાં જ ઊભો રહ્યું, પછી ધીમે ધીમે જતું રહ્યું. મેં ઘડિયાળ જોઈ, સમય યાદ કરી લીધો. સવારે સીસીટીવીમાં આજ સમય જોવાની હતી. આગામી દિવસે મેં રેકોર્ડિંગ ચલાવી. રાત્રે 1:17 પર આદિત્ય મારા રૂમની બહાર આવ્યો. તેણે ખિસ્સામાંથી ચાવી કાઢી, પરંતુ દરવાજો ન ખોલ્યો, કારણ કે અગાઉની રાત્રે મેં અંદરથી સેફ્ટી લોક લગાવી દીધું હતું. તેણે ધીમેથી હેન્ડલ ફેરવ્યું, પછી મોબાઈલ કાઢ્યો, કોઈને મેસેજ મોકલ્યો અને પાછો જતો રહ્યો. મેં વિડીયો રોકી દીધો. હવે મને ખાતરી થઈ ગઈ, તે ફક્ત કાગળ નહોતો શોધી રહ્યો, તેને કોઈ ખાસ વસ્તુની તલાશ હતી. પરંતુ શું? તે જ સમયે મારા ફોન પર એક મેસેજ આવ્યો, આજે બપોરે 12 વાગ્યે તમારું જૂનું બેંક લોકર ખોલો. જવાબ ત્યાં જ મળશે. મોકલનાર અજાણ્યો નંબર. મેં તરત જ વિક્રમને કોલ કર્યો. ફોન બંધ હતો. હવે નિર્ણય મારે જ લેવાનો હતો. જૂનું બેંક લોકર. તે લોકર મેં લગભગ 1.5 વર્ષથી ખોલ્યું જ નહોતું. બેંક મેનેજર મને ઓળખતા હતા. તેમણે ઔપચારિક પ્રક્રિયા પૂરી કરાવી. મેં લોકર ખોલ્યું. અંદર ઘરેણાંનું એક બોક્સ, કેટલીક જૂની ડાયરી અને નીચે એક સફેદ ફાઇલ રાખેલી હતી. હું ચોંકી ગઈ. આ ફાઇલ મેં ક્યારેય ત્યાં નહોતી રાખી. તેના પર મારા પતિના લખાણ હતા, ફક્ત સવિતા માટે. મારો શ્વાસ અટકી જ ગયો. મેં ત્યાં જ બેસીને ફાઇલ ખોલી. પતિનું છુપાયેલું સત્ય. ફાઇલમાં કેટલાય દસ્તાવેજો હતા. સૌથી ઉપર એક પત્ર. મેં વાંચવાનું શરૂ કર્યું. સવિતા, જો તું આ પત્ર વાંચી રહી હોય, તો કદાચ મને આ દુનિયામાંથી ગયાને ઘણો સમય થઈ ચૂક્યો હશે. મને આદિત્યથી પ્રેમ છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી તેના નિર્ણયો મને ડરાવવા લાગ્યા છે. મારી આંગળીઓ ધ્રુજવા લાગી. પત્રમાં આગળ લખ્યું હતું, તેણે મારી પાસે કેટલી વાર બિઝનેસના નામે પૈસા માંગ્યા. મેં તપાસ કરાવી. ખબર પડી, તે ભારે દેવામાં છે. મેં આગળનું પાનું ફેરવ્યું. તેમાં એક ખાનગી તપાસ એમરજન્સીનો રિપોર્ટ હતો. રિપોર્ટમાં સાફ લખ્યું હતું, આદિત્યએ 3 ખાનગી ફાઇનાન્સ કંપનીઓ પાસેથી
ભારે લોન લીધી છે. કુલ રકમ 2.84 કરોડ. મારા મોંમાંથી અનાયાસ નીકળી ગયું. હે ભગવાન! હવે બધું સમજાવા લાગ્યું હતું. તેને મિલકત કેમ જોઈતી હતી, તે બેંકના કાગળો કેમ શોધી રહ્યો હતો. પરંતુ શું ફક્ત દેવું માણસને આટલું બદલી શકે છે? ફાઇલના છેલ્લા ભાગમાં એક રજિસ્ટર્ડ ટ્રસ્ટનો દસ્તાવેજ હતો. મેં ધ્યાનથી વાંચ્યું. મારા પતિએ પોતાના મૃત્યુના 6 મહિના પહેલા મારી મોટાભાગની મિલકત સીધી આદિત્યના નામે નહીં પરંતુ એક કૌટુંબિક શિક્ષણ ટ્રસ્ટના નામે સુરક્ષિત કરી દીધી હતી. હું તેની આજીવન ટ્રસ્ટી હતી અને મારા મૃત્યુ પછી નવો ટ્રસ્ટી ચૂંટવાનો અધિકાર ફક્ત બોર્ડ પાસે હતો. એટલે કે જો મારું મૃત્યુ થઈ પણ જાય તો પણ આદિત્યને તરત જ કંઈ ન મળે. હું થોડીવાર સુધી ખુરશી પર બેસી રહી. પછી મારા મનમાં એક સવાલ ઉઠ્યો. જો તેને આ વાત ખબર પડી ગઈ તો હું સીધી મીરાની ઓફિસે પહોંચી. તેણે બધા દસ્તાવેજો જોયા. થોડી મિનિટો સુધી ચૂપ રહી. પછી બોલી, મેમ, હવે મને સમજાયું. મેં પૂછ્યું, શું? તે બોલી, આદિત્યને લાગતું હશે કે બધી મિલકત તમારા નામે છે. તેને ટ્રસ્ટ વિશે પૂરી માહિતી નથી. આ જ તેની સૌથી મોટી ભૂલ છે. મેં પૂછ્યું તો હવે મીરા બોલી, હવે આપણે તેને ઉતાવળ કરવા દેવાની છે. લાલચુ માણસ સૌથી મોટી ભૂલ ત્યારે કરે છે જ્યારે તેને લાગે છે કે જીત બસ એક કદમ દૂર છે. બેંકમાંથી આવ્યો એલર્ટ. તે જ સાંજે મારા મોબાઈલ પર બેંકનો સંદેશ આવ્યો. તમારી ડિજિટલ સહીનો ઉપયોગ કરવાનો અસફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. સમય બપોરના 3:42. હું તો તે સમયે મીરાની ઓફિસમાં હતી. એટલે કે કોઈ ફરીથી મારા દસ્તાવેજો વાપરવાની કોશિશ કરી રહ્યું હતું. મેં તરત જ બેંકના સાયબર સુરક્ષા અધિકારી સાથે વાત કરી. તેમણે કહ્યું, મેડમ, જે સિસ્ટમથી લોગિનની કોશિશ થઈ તેનો IP રેકોર્ડ થઈ ગયો છે. મેં કહ્યું, તેને સુરક્ષિત રાખજો. મને તેની લેખિત રિપોર્ટ જોઈએ છે. તેમણે હા પાડી. એક બીજો પુરાવો. શાંત રીતે મારી તરફેણમાં આવી ચૂક્યો હતો. ઘરમાં નવી ચાલ. રાત્રે આદિત્ય મારા રૂમમાં આવ્યો. આ વખતે તેના હાથમાં મીઠાઈનું બોક્સ હતું. તે બોલ્યો, માં, કાલે તમારો જન્મદિવસ છે. મેં વિચાર્યું આ વખતે બધી જૂની વાતો ભૂલી જઈએ. હું મુસ્કુરાઈ. ચોક્કસ બેટા. તે બોલ્યો, કાલે એક નોટરી પણ આવશે. બસ કેટલાક નાના નાના કાગળો છે, ટેક્સથી જોડાયેલા. મેં તેની આંખોમાં જોયું. હવે મને ખબર હતી કે તે જૂઠું બોલી રહ્યો છે. પરંતુ મેં કહ્યું, ઠીક છે, કાલે જોઈ લઈશું. તે સંતોષાઈને જતો રહ્યો. તેને લાગ્યું હું હજુ પણ કંઈ નથી જાણતી. અડધી રાતનો ખુલાસો. રાતના લગભગ 11:30 વાગ્યે મારા ફોન પર વિક્રમનો કોલ આવ્યો. તેનો અવાજ પહેલા કરતાં વધુ ગંભીર હતો. મેડમ, યોજના બદલાઈ ગઈ છે. મેં પૂછ્યું, શું થયું? તે બોલ્યો, જે માણસે મને સોપારી અપાવી હતી તે હવે ગભરાઈ ગયો છે. તેને શંકા છે કે તમે જીવતા કેમ છો. મેં ધીમેથી પૂછ્યું, હવે શું કરશે તે? વિક્રમ થોડી ક્ષણ ચૂપ રહ્યો. પછી બોલ્યો, કાલે તમારા જન્મદિવસની પાર્ટીમાં અકસ્માત નહીં થાય. મારા ધબકારા ઝડપી થઈ ગયા. તો શું થશે? વિક્રમે ખૂબ ધીમા અવાજે કહ્યું, હવે તેઓ તમારા મૃત્યુને કુદરતી બતાવવાનો પ્રયાસ કરશે અને ઝેર જમવામાં નહીં, તમારી દવામાં ભેળવવામાં આવશે. મારા હાથમાંથી ફોન લગભગ છૂટી જ ગયો. મેં ધીમેથી પૂછ્યું, તને પૂરી ખાતરી છે? વિક્રમ બોલ્યો, ખાતરી નહીં, પુરાવો છે, પરંતુ પુરાવો મારી પાસે નથી. તે માણસ પાસે છે જેના વિશે તમે અત્યાર સુધી એકવાર પણ શંકા નથી કરી. કોલ કપાઈ ગયો. હું કેટલી મિનિટો સુધી ફોનને જોતી જ રહી ગઈ. જો આદિત્ય નહીં, જો રુચિ પણ નહીં, તો પછી તે ત્રીજો માણસ કોણ હતો જે આ આખી કાવતરાનો સૌથી મહત્વપૂર્ણ સાક્ષી બનવાનો હતો? આગામી સવારે ઘર અસામાન્ય રીતે શાંત હતું. રુચિ રસોડામાં હતી. આદિત્ય ફોન પર સતત કોઈની સાથે વાત કરી રહ્યો હતો. મેં મારી રોજની દવા જાણી જોઈને ન લીધી. ગોળી હાથમાં લઈને ચૂપચાપ મારા પર્સમાં મૂકી દીધી. થોડીવાર પછી મેં જોયું. રુચિ મારા રૂમમાં ગઈ. ફક્ત 30 સેકન્ડ પછી બહાર આવી ગઈ. તેના ચહેરા પર ગભરાહટ સાફ દેખાઈ રહ્યો હતો. મેં કંઈ ન કહ્યું. ફક્ત મારા પર્સમાં રાખેલું રેકોર્ડર ચાલુ કરી દીધું. લગભગ 10 વાગ્યે ઘંટડી ઘરની વાગી. મેં દરવાજો ખોલ્યો. સામે મારી પૌત્રી અન્ય ઊભી હતી.
તેની ઉંમર ફક્ત 9 વર્ષ હતી. તે ધીમેથી બોલી, દાદી, મારે તમારી સાથે એકલામાં વાત કરવી છે. હું તેને મારા રૂમમાં લઈ ગઈ. તેણે સ્કૂલ બેગ ખોલી અંદરથી એક નાનો મોબાઈલ કાઢ્યો. મેં પૂછ્યું, આ કોનો છે? તે બોલી, પપ્પાનો જૂનો ફોન. તેમણે ફેંકી દીધો હતો, પરંતુ તેમાં એક વિડીયો હતો. મેં જોયો પછી ડરી ગઈ. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં વિડીયો ચલાવ્યો. વિડીયો જેણે બધું બદલી નાખ્યું. વિડીયો કદાચ ભૂલથી રેકોર્ડ થઈ ગયો હતો. કેમેરો ટેબલ પર મૂકેલો હતો. આદિત્ય દેખાઈ રહ્યો હતો. સામે તે જ દલાલ બેઠો હતો જેણે વિક્રમ સુધી સોપારી પહોંચાડી હતી. આદિત્ય કહી રહ્યો હતો, માની સહી થઈ જાય તો સારું, નહીતર બીજો રસ્તો અપનાવીશું. બીજો માણસ બોલ્યો, વિક્રમ તૈયાર છે. આદિત્ય હસ્યો. તેને પૈસા જોઈએ છે. કામ થઈ જશે. વિડીયો અહીં જ પૂરો થઈ ગયો. મેં અન્ય તરફ જોયું. તે રોઈ રહી હતી. દાદી, પપ્પા ખરાબ માણસ છે શું? મેં તેને ગળે લગાવી લીધી. નહીં બેટા, ખરાબ નિર્ણયો સારા માણસોને પણ બદલી નાખે છે. તે ક્ષણે મેં નક્કી કરી લીધું, હું મારા દીકરાથી નફરત નહીં કરું, પરંતુ તેના ગુનાને પણ છુપાવીશ નહીં. મીરાની છેલ્લી યોજના. મેં તરત જ મીરાને વિડીયો મોકલી દીધો. તે અડધા કલાકમાં ઘરે પહોંચી ગઈ. સાથે એક ડિજિટલ ફોરેન્સિક નિષ્ણાંત પણ હતો. તેણે વિડીયોની તપાસ કરી. પછી બોલ્યો, રેકોર્ડિંગ એડિટ નથી થઈ. ટાઈમ સ્ટેમ્પ પણ સુરક્ષિત છે. હવે અમારી પાસે બેંક રેકોર્ડ, સીસીટીવી, ઓડિયો, વિડીયો અને સાક્ષીઓ બધું જ હતું. પરંતુ મીરા બોલી, અત્યારે નહીં. આપણે તેનું છેલ્લું પગલું પણ રેકોર્ડ કરવું પડશે. જન્મદિવસની પાર્ટી. સાંજે ઘર મહેમાનોથી ભરાઈ ગયું. પાડોશીઓ, સગા સંબંધીઓ, 2 જૂના શિક્ષકો અને પરિવારના કેટલાક સભ્યો. આદિત્ય વારંવાર હસી રહ્યો હતો, જાણે બધું તેના નિયંત્રણમાં હોય. કેક કાપવામાં આવી. બધાએ તાળીઓ પાડી. પછી રુચિ મારા માટે પાણી અને દવા લઈને આવી. મમ્મીજી, પહેલા દવા લઈ લો. મેં ગોળી હાથમાં લીધી, પરંતુ ગળી નહીં. પાણી પીવાનું નાટક કર્યો. ગોળી ચૂપચાપ રૂમાલમાં પાડી દીધી. થોડી જ સેકન્ડો પછી મીરા ઊભી થઈ. તેણે હસીને કહ્યું, સવિતા મેમ, એક નાનું સરપ્રાઈઝ મારી તરફથી પણ છે. આદિત્ય ચોંક્યો. સરપ્રાઈઝ? મીરાએ તેના બેગમાંથી એક સીલબંધ કવર કાઢ્યું. તેમાં તમારી માની મિલકત સાથે જોડાયેલો એક કાનૂની દસ્તાવેજ છે. આ સાંભળતા જ આદિત્યના ચહેરાનો રંગ બદલાઈ ગયો. લાલચની છેલ્લી ભૂલ. આદિત્ય લગભગ ગભરાઈને બોલ્યો, કયો દસ્તાવેજ? મીરા શાંત રહી. ટ્રસ્ટવાળો, બસ આટલું જ સાંભળવાનું હતું. આદિત્ય અચાનક ઊભો થઈ ગયો. આ જૂઠ છે. એવું કોઈ ટ્રસ્ટ નથી. મેં પહેલી વાર તેની આંખોમાં ડર જોયો. મીરાએ ધીમેથી કહ્યું, જો નથી તો તને આટલો ડર કેમ લાગી રહ્યો છે? રૂમમાં સન્નાટો છવાઈ ગયો. સત્ય સામે આવવા લાગ્યું. તે જ સમયે દરવાજો ખોલ્યો. અંદર વિક્રમ આવ્યો. બધા લોકો તેને જોઈને ચોંકી ગયા. આદિત્ય પાછળ હટી ગયો. તું? વિક્રમે તેના તરફ જોયું. હા, હું જીવતો છું, અને તમારી માં પણ. પછી તેણે ટેબલ પર એક ફાઇલ મૂકી. તેમાં પૈસા ટ્રાન્સફર કરવાવાળા બેંક રેકોર્ડ, દલાલ સાથે ચેટની પ્રિન્ટ, કોલ ડિટેલ અને પહોંચ, જેમાં પહેલો હપ્તો તેના ખાતામાં મોકલવામાં આવ્યો હતો. વિક્રમ બોલ્યો, મેં પૈસા પાછા નથી કર્યા. મેં તેને પુરાવા બનાવી દીધા. સૌથી મોટી ભૂલ, કબૂલાત. આદિત્ય હવે પૂરી રીતે ભાંગી પડ્યો હતો. તે બૂમો પાડવા લાગ્યો. હા, મેં કર્યું, કારણ કે હું હારી ગયો હતો. દરેક જગ્યાએ દેવું હતું. બધા લોકો પૈસા માગી રહ્યા હતા. મને લાગ્યું માં જતી રહેશે તો બધું ઠીક થઈ જશે. રૂમમાં બેઠેલા બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. પરંતુ હું હજુ પણ શાંત હતી. મેં ફક્ત એક સવાલ પૂછ્યો, એકવાર પણ મારી પાસે મદદ માંગવાનું મન ન થયું? આદિત્ય રોઈ પડ્યો. તેણે માથું નમાવી લીધું. ડરી ગયો હતો. તમારી નજરોમાંથી પડી જવાથી મારી આંખોમાં આંસુ હતા, પરંતુ અવાજ સ્થિર હતો, અને એટલે તે મને દુનિયામાંથી પાડી દેવાનો નિર્ણય કરી લીધો. આદિત્ય પાસે કોઈ જવાબ નહોતો. હું ધીમે ધીમે આદિત્યની સામે ગઈ. તેનું માથું નમેલું હતું. મેં કહ્યું, ઉપર જો. તેણે ધ્રુજતા અવાજે મારી તરફ જોયું.
મેં પૂછ્યું, તને યાદ છે જ્યારે તું 5 વર્ષનો હતો, સાયકલ પરથી પડી ગયો હતો? તે ચૂપ રહ્યો. મેં કહ્યું, ત્યારે તારા ઘૂંટણમાંથી થોડું લોહી નીકળ્યું હતું અને હું આખી રાત ઊંઘી નહોતી. આજે મારા દિલમાંથી લોહી નીકળ્યું છે, પરંતુ છતાં પણ હું તારી માં છું. રૂમમાં બેઠેલા કેટલાય લોકોની આંખો ભરાઈ આવી, પરંતુ પ્રેમ અને જવાબદારી અલગ હોય છે. મેં ઊંડો શ્વાસ લીધો, પછી સાફ અવાજમાં કહ્યું, એક માં પોતાના દીકરાને પ્રેમ કરવાનું બંધ નથી કરતી, પરંતુ એક નાગરિક ગુનાને છુપાવી પણ ન શકે. મેં ટેબલ પર રાખેલી ફાઇલ ઉપાડી, બધા પુરાવા એક એક કરીને સામે મૂકી દીધા. પછી આદિત્યને કહ્યું, આજે નિર્ણય હું નહીં કરું, નિર્ણય સત્ય કરશે. રુચિનું તૂટી પડવું. એટલામાં રુચિ મારા પગમાં બેસી ગઈ. તે ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી. મમ્મીજી, મેં ઝેર નથી ભેળવ્યું. મને ફક્ત આટલું જ કહેવામાં આવ્યું હતું કે તમને ઊંઘની સખત દવા આપવાની છે. જ્યારે મને અસલી વાત ખબર પડી, હું ડરી ગઈ. મેં શાંત થઈને પૂછ્યું, પછી તે મને કહ્યું કેમ નહીં? તે બોલી ડરતી હતી. અન્યનું ઘર તૂટી જશે. મેં તેના તરફ જોયું. ઘર જૂઠથી નથી બચતા, સત્યથી બચે છે. રુચિ માથું નમાવીને રોતી રહી. વિક્રમની જિંદગીનો મોડ. બધા લોકો જવા લાગ્યા. વિક્રમ ચૂપચાપ બહાર નીકળી રહ્યો હતો. મેં તેને અવાજ આપ્યો. વિક્રમ, તે રોકાઈ ગયો. જી મેડમ. મેં કહ્યું, તે દિવસે જો તે પૈસા પસંદ કર્યા હોત તો હું આજે જીવતી ન હોત. તે મારો જીવ નથી બચાવ્યો, તે માનવતા બચાવી છે. મેં મારા પતિના ટ્રસ્ટની ફાઇલ કાઢી. મીરા હસવા લાગી. તેને કદાચ સમજાઈ ગયું હતું હું શું કરવાની છું. મેં કહ્યું, અમારા શિક્ષણ ટ્રસ્ટમાં પૂર્વ સૈનિકોના બાળકો માટે એક નવી શિષ્યવૃત્તિ શરૂ થશે. તેનો પહેલો કોઓર્ડિનેટર તું બનીશ. વિક્રમ એકદમ ચૂપ થઈ ગયો. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. મેડમ, હું આ લાયક નથી. હું મુસ્કુરાઈ. ભૂલ કરવાવાળો માણસ નાનો નથી હોતો. ભૂલ માનીને સાચો રસ્તો પસંદ કરવાવાળો બહુ મોટો હોય છે. ઘર વેચાઈ નહોતું રહ્યું, ઘર બદલાઈ રહ્યું હતું. મેં મારા મોટા ભાગને એક મફત અભ્યાસ કેન્દ્રમાં બદલી નાખ્યો. દર સાંજે આસપાસના બાળકો ત્યાં ભણવા આવવા લાગ્યા. દિવાલ પર એક નવી પટ્ટી લાગી, પ્રોફેસર અરવિંદ ત્રિપાઠી, સમૃદ્ધિ અભ્યાસ કેન્દ્ર. પોતાના પતિનું નામ જોઈને મને લાગ્યું તે આજે પણ મારી સાથે છે. આદિત્ય સાથે છેલ્લી મુલાકાત. લગભગ 3 મહિના પછી મને એક પત્ર મળ્યો. જેલમાંથી નહીં, ન્યાયિક કસ્ટડી દરમિયાન પુનર્વસન કેન્દ્રમાંથી. પત્ર આદિત્યએ લખ્યો હતો. તેમાં ફક્ત કેટલીક પંક્તિઓ હતી. માં, મને હવે સમજાયું. હું મિલકત નહીં, મારું ચરિત્ર હારી ચૂક્યો હતો. જો ક્યારેય મને માફ કરી શકો તો મને તમારો દીકરો ન કહેશો. બસ આટલું કહી દેજો કે હું ફરીથી એક સારો માણસ બની શકું છું. પત્ર વાંચતા વાંચતા મારી આંખો ભરાઈ આવી. મેં તે જ દિવસે જવાબ લખ્યો. મારો જવાબ, આદિત્ય, હું તારા કૃત્યને યોગ્ય ન કહી શકું અને ન તો તેને ભૂલી શકું છું, પરંતુ હું એ આશા જરૂર રાખી શકું છું કે જે દિવસે તું તારી લાલચથી નહીં પણ તારા કર્મથી ઓળખાઈશ, તે દિવસે મને તારા પર ફરીથી ગર્વ થશે. માનો દરવાજો હંમેશા ખુલ્લો રહે છે, પરંતુ તે દરવાજા સુધી પહોંચવાનો રસ્તો સત્ય અને ઈમાનદારીથી થઈને જાય છે. મેં પત્ર બંધ કર્યો અને પહેલી વાર મારા હાથ ધ્રુજી નહોતા રહ્યા. સાંજનો સમય હતો. અભ્યાસ કેન્દ્રમાં બાળકો ભણી રહ્યા હતા. એક નાની બાળકી મારી પાસે આવી. તેણે પૂછ્યું, દાદી, તમે રોજ આટલું બધું હસો છો કેવી રીતે? મેં તેના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, કારણ કે મેં એક વાત શીખી લીધી છે. જે દિવસે આપણે ડરીને જીવવાનું છોડી દઈએ છીએ, તે જ દિવસે જિંદગી આપણને ફરીથી જીવતા શીખવી દે છે. મેં બારીમાંથી બહાર જોયું. સૂરજ આથમી રહ્યો હતો, પરંતુ અંધારું નહોતું લાગી રહ્યું, કારણ કે કેટલીક વાર્તાઓ સૂરજ આથમવા પર પૂરી નથી થતી. ત્યાંથી જ નવી શરૂઆત થાય છે, સવાર થાય છે. સંબંધો લોહીથી બને છે, પરંતુ સન્માન ચરિત્રથી મળે છે. પોતાના જ જો ધોકો આપે તો નફરત નહીં, સત્ય, ધીરજ અને બુદ્ધિમાની તમારો સૌથી મોટો સહારો બને છે. ન્યાયનું સૌથી સુંદર રૂપ બદલો નહીં, પરંતુ એવું જીવન છે જ્યાં તમારું સન્માન ફરીથી પાછું આવી જાય. તો મિત્રો, આ હતી આજની સત્ય ઘટના. તમને જો આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.
ધન્યવાદ.